સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે આજે યુવા વડીલ ભાજપના સાથે છે, એની સાથે વાત કરશે. કાકા, આપણે 2014માં જે સિલિન્ડરનો ભાવ મોદી સાહેબે કીધું હતું કે બહુ મોંઘું છે, તો દસકો થઈ ગયો, તો હજી ભાવ ના ઘટ્યો, એના બારામાં તમે કંઈ કહેશો? કોંગ્રેસના જમાનામાં દેશવાસીઓ ચૂલા ફૂંકતા હતા. હિન્દુસ્તાનના 7 લાખ ગામડાની જનતા 2 નંબરની નાગરિક ગણાતી હતી. શહેરી ક્ષેત્રના નાગરિકને 1 નંબરનો નાગરિક ગણવામાં આવતો હતો. 5 દાયકાઓ સુધી કોંગ્રેસ દેશની રાજગાદી ઉપર સત્તાના ખિલવાડ કરતી રહી, પરંતુ 7 લાખ ગામડામાં વસનારા માનવીનું કોઈએ ભલું નથી કર્યું. નરેન્દ્રભાઈ મોદીએ ચૂલા ફૂંકી અને આંખો ખોતી માતાઓ, હૃદય અને ફેફસાની અંદર કફ જામી જતો હતો, આ ધુમાડાનો ગેસ જામી જતો હતો, એમાંથી બચાવવા માટેનો એક હકારાત્મક અભિગમ સાથેનું પગલું ભર્યું છે ને, એ જ આશીર્વાદ. અને સાહેબ, આવાસ યોજના જે પ્રધાનમંત્રી સાહેબની છે એ મોટી યોજના છે, તો એના વિશે જર્જરિત મકાન બહુ થઈ જાય છે ટૂંક સમયમાં, અને ભ્રષ્ટાચાર ઘણું થતું એવું દેખાય છે, અને ગરીબો પાસેથી, જનતા પાસેથી મકાન જમીન છે ને મોંઘી થઈ જાય તો જટી લેવામાં પણ આવે છે. તો આની પાછળ શું તમે કહેવા માંગો છો જનતા સાથે? જો જે ગરીબ જનતા છે તેને આવાસ પહેલે આપે છે, પછી જનતાની કિંમત વધે છે મકાનની, આવાસની, તો પાડીને જટી લે છે. પહેલે તો મને એવું લાગે છે કે પ્રશ્ન કરતાએ દેશના રાજકીય ક્ષિતિજોમાં જોવાની આવશ્યકતા છે. દેશમાં 5 દાયકાઓ સુધી જે લોકો શાસનમાં રહ્યા, એ જૂંગી ઝોપડીની અંદર ગરીબ માનવી સબળતો હતો, ટાઢ તડકામાં એ દુઃખી થતો હતો, એમના પરિવારો દુઃખી થતા હતા. વરસાદની અંદર એમના રાજ રચીલા પલળી જતા હતા. એની ખેવના કોઈ અગાઉના રાજકર્તાઓએ નથી કરી. નરેન્દ્રભાઈ મોદીએ પૂરી નિષ્ઠાથી, પૂરી પ્રમાણિકતાથી ગરીબ અને મધ્યમ વર્ગના માનવીને પાકા મકાનનો છત પ્રાપ્ત થાય અને એ પણ એમનું પરિવાર સુખ શાંતિથી જીવે, એ માટેનો એક પ્રકાર હકારાત્મક અભિગમ અપનાવ્યો છે ને, એ જ આશીર્વાદ. તો પછી જર્જરિત મકાન કેમ થઈ જાય છે પાકા? 20 જ વર્ષમાં 2002માં આવાસ બન્યું હતું, અત્યારે એની હાલત જોઉં તો ક્યારે ક્યાં પડી જાય ને કોણ મરી જાય ને. એનાથી રાજકર્તાએ જે નિર્ણય લીધો છે ને, એની ભાવનાઓને સમજવાની આવશ્યકતા છે. ક્યાંક કોઈ કામ નબળું થયું હોય ને, તો એની સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે તંત્ર ખરું જ છે. તમારી પાસેથી એવી અપેક્ષા રાખીને કે જે લોકો આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હશે એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થશે અને જેલ હવાલે થશે. સાંભળો, દિલ્હીની અંદર ભ્રષ્ટાચાર કરનારા અનેક મંત્રીઓ જેલના સળિયા પાછળ છે, અને હજુ જેને ભ્રષ્ટાચાર કર્યો છે એને આ સરકાર છોડવાની નથી. ઓકે, જય હિન્દ, જય ભારત. સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ, જામનગરથી રિપોર્ટર મુસ્તાક કુરેશી. આપનું નામ? ચિમનભાઈ સાપરિયા, પૂર્વ મંત્રી શ્રી. કાકા, આવનારી 2024માં ભાજપની સરકાર આવી તો મોંઘવારી ઘટશે? 2024ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ બનેલી સરકારમાં નાનામાં નાના વર્ગને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા એને વધુમાં વધુ મદદ થઈ શકે એવી અનેક બીજી યોજનાઓ. જ્યારે સમગ્ર બાબત કૃષિલક્ષી હોય તો કૃષિલક્ષી સમગ્ર ગ્લોબલ માર્કેટને ધ્યાનમાં રાખી અને માર્કેટના રેટ લેતા હોય, પણ એવું હું ચોક્કસ માનું છું કે નાનામાં નાના વર્ગને પણ સરકારની યોજનાથી વધુમાં વધુ લાભ મળે. યુવાનોને મુદ્રા લોન યોજના હોય, આત્મનિર્ભર યોજના હોય, ગરીબો માટે આયુષ્માન ભારત જેવી યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ જેવી યોજના હોય. કાકા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ સાવ ખળભળી જાય છે અને ભ્રષ્ટાચારના ઘણા એવા દાવા લાગે છે, અંદર સારા કામ નથી થતા. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીએ પોતે પોતાનું મકાન બનાવવાનું હોય છે, એટલે પડી જવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં, કારણ કે આ એજન્સી દ્વારા કામગીરી થતી નથી, લાભાર્થી દ્વારા કામગીરી થતી હોય, એટલે ગુણવત્તાવાળા કામ થાય છે. ત્યારે આપ પણ પ્રેસ મીડિયાના મિત્રો આવા લાભાર્થીને લાભ મળ્યો હોય
એની મુલાકાત લેશો. અને આપણા દેશના પ્રધાનમંત્રી 2014માં કહેતા હતા કે સિલિન્ડરનો ભાવ બહુ જ વધારે છે, 400 રૂપિયા આપો. તો તમે જોયું આજ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ભાજપના નેતા પૂનમબેને ફોર્મ ભર્યું અને આપણે આરસી ફળદુ જે યુવા નેતા છે ભાજપના તેની સાથે વાતચીત કરી. એટલે એ ક્યાંક ને ક્યાંક આરસી ફળદુભાઈએ દિલ્હીનું વાત કરી કે દિલ્હીમાં ભ્રષ્ટાચાર, પણ અહીંયા ગુજરાતમાં જે 2017ની અંદર હાપામાં આવાસ બન્યા છે તો એ આવાસ બની ગયા છે પણ ગટરનો ક્યાંય નિકાલ જ નથી. 2017માં અહીંયા રોડ નથી બન્યા, અહીંયા સ્ટ્રીટ લાઇટો નથી, ત્યાંની પ્રજા બહુ જ હેરાન છે. તો ક્યાંક ને ક્યાંક સવાલોના જવાબ આપણા ફળદુ સાહેબે દીધા, પણ ક્યાંક ને ક્યાંક સીધી વાત ના કરી. અને જે ભ્રષ્ટાચાર થાય છે, 2002માં આવાસ બન્યો તો પ્રધાનમંત્રીના નામે જ બને છે, આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નામે આવાસ યોજના બને છે. તો એમાં લોખંડજી વપરાય છે તો એ આટલું બધું નીચી છેલ્લી ક્વોલિટીનું કે જે સડી જાય છે, અને જે સિમેન્ટ વપરાય છે એ સિમેન્ટ પણ ધૂળ જેવી વપરાય છે. તો આ ક્યાંક ને ક્યાંક આ ગુજરાતમાં જે થઈ રહ્યું છે, છેલ્લા 32 વર્ષથી આ ભાજપની સરકાર છે, તો આ ક્યાંક ને ક્યાંક એક વિચારવા જેવી વાત છે કે અહીંયા અત્યારે ભાજપની જ ગુજરાતમાં છેલ્લા 32 વર્ષથી આ સરકાર છે, કેન્દ્રમાં છેલ્લા દશકાથી સરકાર છે, પણ ના તો સિલિન્ડરનો ભાવમાં કાંઈ ઘટાડો થયો ને મોંઘવારી વધતી જ જાય છે. અને જામનગરના રોડ રસ્તા ઘણા એવા છે કે 20-20 વર્ષ થઈ ગયા. રાધા કૃષ્ણા પાર્ક છે જામનગરમાં, કહેવાય છે ગુલાબનગર રોડ ઉપર, અહીંયા રોડ જ નથી બન્યા. અને ક્યાંક ક્યાંક તો રોડના ખાડા અને પેચ વર્કનું કામ થતું જ નથી. 3-3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય છે જામનગર મહાનગરપાલિકામાં. તો આવડું મોટું ભ્રષ્ટાચાર જો થતું હોય તો આની પાછળ જે જિમ્મેદાર અધિકારી વ્યક્તિ હોય તો એના ઉપર ઈડી કે CID કેમ કાંઈ કાર્યવાહી નથી કરતી? એટલે આ ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી વાત કહેવાય. અને ક્યાંક ને ક્યાંક આ જનતાનું આમાં શું થશે આગળ જતા 2024માં જેની પણ સરકાર આવે, તો આ જનતા હારે જે આવી રીતે કામ સરકારી ચાલુ છે આવી રીતે જ રહેશે? ગ્રાન્ટના નામે જે કૌભાંડ થાય છે, જે આવાસના નામે ભ્રષ્ટાચાર થાય છે, એ ક્યારે રોકાશે? અને આવો થર્ડ ક્લાસ માલ આવાસમાં વાપરવામાં આવે છે કે જે લોખંડ સડી જાય છે, સિમેન્ટ પણ એવી. તો તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર બહુ જ વધારે થાય છે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક કુરેશી સાથે કેમેરામેન રાઉમા. જય હિન્દ, જય ભારત.